ભાઈ જો જીનલ તાર બાલવાટિકામાં નામ લખ્યું છે કઈ આપણે તાર નામ બોલાય બેટા જો ભાઈ વાલીઓ સિનિયર કેજી જુનિયર કેજી ને પ્લે ગ્રુપ કરીને પ્રાઇવેટમાં ફી ભરે છે હવે આ જીનલ તું મારી જોડે 3 મહિનાથી આવે છે બરાબર જેનું બાલવાટિકામાં ઉંમર થતી નથી એટલે એને ઉંમર ખૂટતી હોવાથી એનું નામ આપણે લખેલ નથી હવે તાર તું આધાર કાર્ડનો જન્મ દાખલો લાવી ને હવે એનું નામ આપણે જૂન મહિનાથી ચડશે એટલે વાલીઓને જોવાનું કે ભાઈ પ્રાઇવેટની ફી ભરીએ બરાબર મોંઘી ફી તમે સિનિયર જુનિયરમાં ભરો છો હવે અહીંયા 3 મહિનાથી જીનલ મારી જોડે આવે છે અને બાલવાટિકામાં બેસે છે અત્યારે કેટલું સરસ કાનાવાળું વાંચતી પણ થઈ ગઈ જ્યારે ગણિતમાં સમજ સાથેનું ગણન કરે છે ચલો ભાઈ હવે પછીની સંખ્યા લખશે લખો તો મારા બેટા વેરી ગુડ ભાઈ હા 8 અંકિત લખો બેટા વેરી ગુડ 8 કેટલું સરસ છે વેરી ગુડ ભાઈ અને નિયમિત આવે છે પાછી ભાણી છે ભાઈ ગામની ભાણી છે 14 15 કેટલા છે દીકરા હા ભાઈ 18 પછી શું આવશે દીકરા 19 18 પછી શું આવે મારા રબડ ગઈ ગઈ બોક્સમાંથી વાંધો નહીં હેર ચાલ હું સુધારી આપે હા ચલો પછી શું છે ભાઈ એ છોડ દે 17 પછી હા અને 24 પછી 25 વેરી ગુડ તાર ગામનું નામ શું છે બેટા ભૂતિયા જો અમારા તાલુકા 12 થી બરાબર ભાણી છે ગામની કેટલું સરસ લખતા આવડી ગયું ભાઈ અને નિયમિત શાળામાં આવે છે એટલે મોંઘી ફી ભર્યા વગર 1 થી 8 ધોરણ સરકારી પ્રાથમિક શાળામાં જ કરાવો